આજે સૂરજ જુમા છે. ઓકે, યા. اوكي. اعوذ بالله من
بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم સૂરે જુમઆ જે ચેપ્ટર નંબર 62 છે અને બહુ જ મશહૂર સૂરો છે જે આપણે એવરી ફ્રાઈડે સાંભળીએ છીએ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ સૂરાની તફસીર કરે અને સમજે. તો જેના પાસે કુરાન છે અને અગર ફોલો કરવું હોય તો ચેપ્ટર નંબર 62 જે 28મા સિપારામાં છે અને 11 વર્સિસ છે એના તકરીબન 11 આયતો છે. નાનો સૂરો છે, બહુ લાંબો સૂરો નથી. નાઉ મેરિટ્સ ઓફ રિસાઇટિંગ સૂરા જુમઆ. હર સૂરો પઢવા વાસ્તે એનું કંઈક સવાબ છે, એનું મેરિટ છે, ફઝીલત છે. The Holy Prophet has said, recitation of this surah has a great reward. The reciter would become protected and be without fear from every such thing which might be the cause of fear and worry for him. Every worry and trouble would get away from him. તો આ સૂરોની તિલાવત કરવા વાસ્તે હર જાતની પરેશાની અને વ્યાધિને દૂર કરે છે. પહેલું. બીજી વસ્તુ છે કે 6th Imam has said, આપણા છઠ્ઠા ઇમામ કીધા છે કે recitation of this surah at dawn and at night, reciter would remain safe from plottings and schemes of Satan and safe from doubts, and Allah would keep forgiving him till the next day. એટલે શૈતાની વસવસોથી અને હર જાતનું ઘણીવાર બીજા માણસો આપણા વાસ્તે સારા નથી હોતા. તો સવારના પરોરીએ ડોનમાં નમાઝે ફજર બાદ અને રાતના અગર ઇન્સાન આ સૂરોની તિલાવત કરે તો ખુદા વંદે કરીમ હર જાતની મુશ્કિલાતથી દૂર કરશે. અને the Holy Prophet is reported to have said, the reciter of this surah gets sawab of virtues 10 times the number of those gathered for Friday prayers in the towns. કેટલા માણસો આવે છે નમાઝે જુમા પઢવા? જેટલા આવે આ નમાઝે જે મુસલ્લીન છે, જે નમાઝે જુમા પઢ્યા છે, એ લોકો જેનું નંબર છે 10 ફેરે વધારે. એ લોકોનું નંબર કેટલુંક વધારે હશે? પહેલા એ લોકોથી ટાઈમ્સ 10 જે લોકો સવાબ કર્યા છે એ લોકોનું નેકી આપણા રિકોર્ડ્સમાં આવશે. હવે પહેલી આયત જે છે, વી આર મિસિંગ સ્લાઇડ્સ, અને હું સ્લાઇડ્સ બનાવ્યો છું પણ સારું થયું મારો ફોનમાં પણ નાખ્યો છું, તો હું મારા ફોનમાં તો ફોલો કરીશ. આજે ખબર શું થઈ ગયું છે, આ સ્લાઇડ્સને આવતું જ નથી. આમાં બેટરી પતી ગઈ, ખુલતું જ નથી. એનીવે, હવે પહેલી આયત છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ધિલ મલિકિલ કુદ્દુસિલ અઝીઝિલ હકીમ. એનો મતલબ એ છે કે બધી વસ્તુ, બધી એન્ટિટીઝ, યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ધ. મા અને અરેબિકમાં એટલે વોટ, જે પણ આસમાનમાં અને જમીનમાં છે એ બધી વસ્તુ અલ્લાહની તસ્બીહો સનાઓ હમ્દ કરે છે, અલ્લાહને યાદ કરે છે. બધી વસ્તુ, ચાહે હૈવાન હોય, ફરિશ્તા હોય, ઇન્સાન હોય, બધી એન્ટિટીઝ, બધી મૌજુદાત ખુદાને યાદ કરે છે અને તસ્બીહ કરે છે. કુરાન કહે છે યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ધ અલ મલિકિલ કુદ્દુસિલ અઝીઝિલ હકીમ. આપણે જે તસ્બીહ કરે છે ને, તસ્બીહ એટલે આ તસ્બીહ અરબિક વર્ડ છે જેનું મતલબ છે ટુ ડ્રાઉન, ડૂબવાનું. એટલે આપણે જ્યારે તસ્બીહ કરે છે એનો મતલબ એ છે કે આપણે ખુદાની યાદમાં ડૂબી જાય. ખાસ એનો મતલબ એ છે. પણ હવે તમે જુઓ તસ્બીહનો મતલબ શું છે ને આપણે જે તસ્બીહ કરે છે કેવું ફરક છે કે નહીં? આપણે જે તસ્બીહ કરે છે આપણું મગજ બીજે ઠેકાને હોય છે, પણ ખુદાને પણ અરબી પ્રમાણે તસ્બીહ, સબાહા, ડાઇવર્સને નામ આપવામાં આવ્યું છે. ડાઇવર્સ જે ડાઇવ કરે છે ને અંદર સુધી અને પર્લ્સ લઈ આવે છે, એ તસ્બીહ એટલે ઇન્સાન બિલકુલ ખુદાની યાદમાં ડૂબી જાય, બિલકુલ ડાઇવ કરે ડીપ ઇન ધ વોટર, દેખાય પણ નહીં. બસ એ હવે ને ખાલી જે છે બહુ હાર્ડ, મારા વાસ્તે બોલવું ઇઝી છે, સાંભળવું પણ ઇઝી છે, કામ કરવાનું બહુ ડિફિકલ્ટ છે. એ તસ્બીહનું મતલબ એ છે કે બધા ખુદાને યાદ કરે છે. Whatever is in the heavens and whatever is in the earth declares the glory of Allah. કોણ? અલ્લાહ. મલિક, મલિક એટલે કિંગ,
જો માલિકિયત ખાલી એની છે ને કિંગ ખાલી એ છે. આ બધા દુનિયામાં જે શાહ, બાદશાહ, પ્રેસિડેન્ટ્સ, ખબર નહીં, લીડર્સ, ઇન્ચાર્જ, હેડ્સ, જે પણ તમે કહો, એ ખાલી ટેમ્પરરી છે. દર હકીકત ખુદાઈ છે. ઓકે, સો કિંગ, ધ હોલી, મલિકિલ કુદ્દુસ, કુદ્દુસ એટલે હોલી. ઓકે, ધ માઇટી એન્ડ ધ વાઇઝ, અઝીઝિલ હકીમ, બધા એની તસ્બીહ કરે છે. આપણે નથી દેખાતું. જેમ ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે દુઆએ કુમેલમાં, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિરહમતિકા અલ્લતી વસિઅત કુલ્લ શૈ, એટલે હું ઈ ખુદા પાસે માંગુ છું, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિરહમતિકા અલ્લતી વસિઅત કુલ્લ શૈ, જે બધી વસ્તુ, it encompasses his rahma, everything, એનું રહેમા બધી વસ્તુમાં છે, બધી વસ્તુમાં એની રહેમત છે, ખુદાની રહેમત છે. Now, what does Sabah mean? Other surahs which have used the word Sabah, Jaynam Surah Bani Israel, verse number 44, Surah Hashr, માં પણ આ નામ યુઝ કરવામાં આવ્યું છે. સૂરે હદીદ પણ આ નામ યુઝ કરવામાં આવ્યું છે, સબહા, યાની ખુદાવંદ કરીમ, યાની માણસો એની યાદમાં ડૂબે છે. આ વર્ડ યુઝ કરવામાં આવ્યું છે. ઓકે, મલિક, ટુ ડોમિનેટ, યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ધિલ મલિકિલ કુદ્દુસિલ. મલિક, પહેલા મલિક આવે. મલિક એટલે ટુ ડોમિનેટ, એટલે કિંગ, ટુ કંટ્રોલ, ટુ રૂલ, ટુ લીડ, ટુ ગવર્ન. આ બધું તમે જો છો, ખુદા કંટ્રોલ કરે છે, ખુદા ગવર્ન કરે છે. જે પણ તમે જો છો આ દુનિયામાં, બધું ખુદા ગવર્ન કરે છે. ઓકે, હિઝ કિંગડમ ઇઝ નોટ કન્વેન્શનલ બટ એવરલાસ્ટિંગ. આ ખાલી આપણે વિચારે ને કે એનું કિંગડમ એવરલાસ્ટિંગ છે અને પરમાનન્ટ છે અને ટેમ્પરરી નથી, તો આપણા વાસ્તે ઘણું છે. તો જુલ્મ પણ નહીં થાય કોઈ ઉપર, આપણે આપણા બોર્ડર્સને પણ ક્રોસ નહીં કરીએ, લિમિટેશન્સને પણ જાણશું. કુદ્દુસ એટલે હોલી, સેક્રેડ, ડિવાઇન. કુદ્દુસ એટલે પાક, અને અઝીઝ એટલે સુપ્રીમ, અનકોન્કરેબલ. સુપ્રીમ એટલે બહુ મોટો. ઓકે, અઝીઝ, અઝીઝ જે છે એ એક લેન્ડને કહેવામાં આવે છે, એક જમીનને કહેવામાં આવે છે, જેમાંથી પાણી નુફૂઝ નથી થતું. પાણી ઇઝીલી લેન્ડમાં નુફૂઝ થાય છે, જમીનમાં. પણ ખુદાને આ નામ આપવામાં આવ્યું છે અઝીઝ, એટલે બહુ સુપ્રીમ, અનકન્ટ્રોલેબલ, બહુ મોટો. એ ખુદાનું પાવર કોઈ દખલ અંદાજ નથી કરી શકતો, એટલે માટે એને અઝીઝ કહેવામાં આવે છે. ઓકે, અને હકીમ એટલે બહુ વાઇઝ, પ્રુડન્ટ, હિકમતવાળો. હકીમ એટલે જે ફોરકાસ્ટ કરી શકે છે, દૂર અંદેશ વિચારી શકે છે. તો પહેલી આયત ઈ છે, યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ધિલ મલિકિલ કુદ્દુસિલ અઝીઝિલ હકીમ. બીજી આયત, હુવલ્લઝી બઅસ ફિલ ઉમ્મિયીન રસૂલમ મિનહુમ યત્લુ અલૈહિમ આયાતિહી વ યુઝક્કીહિમ વ યુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા વ ઇન કાનુ મિન કબ્લુ લફી ઝલાલિમ મુબીન. બહેતરીન આયત છે. અહીંયા કહે છે કે હવે ખુદા જ ને ઈશારો કરે છે આ બીજી આયત, કે આ એવો ખુદા છે. કેમ કે પહેલા ખુદાનું ઇન્ટ્રોડક્શન આપ્યો છે કુરાન, કે કેવો ખુદા છે. હવે કહે છે કે એવો ખુદા છે, હુવલ્લઝી બાઅસા ફિલ ઉમ્મિયીન. ઈ ખુદા છે કે ઉમ્મિયીનના દરમિયાન. ઉમ્મી કોઈ કહી શકે છે ઉમ્મી એટલે શું? વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. મધર, એટલે મધર, એટલે મધર, એટલે મધર. ઓકે, તો ઉમ્મિયીનના દરમિયાન આ ખુદા, આ રસૂલ આવ્યા છે, એને રાઇઝ કરવામાં આવ્યું છે. ઓકે, હુવલ્લઝી એટલે ઈ ખુદા જે પયંબરને લઈ આવ્યો છે. હુવલ્લઝી બાઅસા, એને બેસત કર્યો છે રસૂલને. હુવલ્લઝી બાઅસા ફિલ ઉમ્મિયીન રસૂલમ, ઈ રસૂલ, મિનહુમ યતલુ, એના લોકોના દરમિયાન રસૂલને ઈ લઈ આવ્યો છે. રસૂલમ મિનહુમ, કયો રસૂલ શું કરે છે? એના 4 ટાસ્ક ખુદા અહીંયા બયાન કરે છે. યતલુ અલૈહિમ આયાતિહી, પહેલા તો એ કુરાનની આયાતને તિલાવત કરે છે. યતલુ અલૈહિમ આયાતિહી વ યુઝક્કીહિમ, અને એને યુઝક્કીહિમ મતલબ શું છે?
શું કરે છે? યુઝક્કીહિમ એટલે પાક કરે છે. He purifies them. યુઝક્કીહિમ વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા, અને એ લોકોને શીખારે છે કિતાબ. કિતાબ એટલે કુરાન મજીદની આયતો, અને હિકમત અને વિઝડમ શીખારે છે. વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા વઇન કાનુ મિન કબલુ લફી ઝલાલિમ મુબીન, અને તમે એટલે અરબ એ ટાઈમે તમે એનાથી પહેલા તમે ઝલાલે મુબીનમાં હતા, એરરમાં હતા, ઓપન એરર, તમે ગુમરાહીમાં હતા. ખુદા બીજી આયતમાં ખુદા કહે છે કે હું તમારા પર એહસાન કર્યો છું. ખુદા અરબાઓને કહે છે કે હું તમારા દરમિયાન એક રસૂલને બાસ કર્યો છું અને રાઈઝ કર્યો છું અને લઈ આવ્યો છું, હાલાકે તમે પહેલા તો ઝલાલે મુબીનમાં હતા. હવે આ જ આયતોમાં આજે સ્લાઇડ્સ બગડી ગયો છે, તો અનફોર્ચ્યુનેટલી વી કાન ગો થ્રુ સ્લાઇડ્સ, ઓકે, બટ આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન જે હું પ્રિપેર કર્યું છું થોડું ઘણું. હવે આ આયતમાં ઉમ્મી પણ છે, એનું હુવલ્લઝી બઆસા ફિલ ઉમ્મીયીના, ઉમ્મીના દરમિયાન હું પયંબરને રાઈઝ કર્યો છું. એટલે પયંબર પોતે પણ ઉમ્મી હતા કે ના હતા? ઉમ્મી હતા. ઓકે, તો શું કામ એને ઉમ્મી બોલાવવામાં આવ્યું છે? શું કામ? Can anyone guess? Can anyone think? Let us make it dialogue, not monologue. આ મજલિસ નથી. તો just think, શું કામ પયંબરને ઉમ્મી? Ummi is the exact meaning is now who raised among the inhabitants of Makkah a messenger from among themselves. Quran has not mentioned the exact meaning. There isn't. Even here, Quran it says he is who raised among the inhabitants of Makkah a messenger. Messenger is not Ummi. 28 સિપારામાં અને ચેપ્ટર 62 છે. ઉમ્મી એટલે થી આવે છે. એટલે શું અરબિકમાં? મધર. તમે કીધા ને, અરબિકમાં એટલે મધર. ઓકે, એને ઉમ્મી કહેવામાં આવે છે રસૂલને કેમ કે એ કોઈ પાસે શીખા નહીં, એના પાસે કોઈ ઉસ્તાદ ના હતા રસૂલિલ્લાહ. એટલે માટે એને ઉમ્મી કહેવામાં આવે છે. એટલે એ માના પેટમાં નીકળ્યા ખાલી માંથી જ, બસ એ પછી કોઈ પાસે શીખા નથી. કેમ કે એના શાનો શોકતમાં, એના ફઝીલતમાં, એના સિગ્નિફિકન્સમાં એ લાગત કે પયંબર કોઈ પાસે શીખે. એટલે માટે એને ઉમ્મી બોલાવવામાં આવે છે. હુવલ્લઝી બઆસા ફિલ ઉમ્મીયીના રસૂલમ મિનહુમ. પહેલા તો એને કહે છે ઉમ્મી. બીજું કે બીજા કહે છે કે ના, કેમ કે મક્કામાં he was risen in Makkah, એ મક્કામાં નાઝિલ થયા, એટલે માટે મક્કાને ઉમ્મુલ કુરા કહેવામાં આવે છે, the mother of the towns, the mother of the cities, કેમ કે બહુ મોટું શહેર છે. તો આગા મકારીમે શિરાઝી લખે છે, બે વસ્તુ લખે છે. એ કહે છે ઘરે એમ હોત તો બીજા પયંબર પણ મક્કામાં નાઝિલ થયા તો એ લોકોને ઉમ્મી કહેવામાં આવ્યું હોત. આ તો ખાલી રસૂલને કહેવામાં આવ્યું છે, પહેલું. અને બીજું આગા મકારીમ શિરાઝી કહે છે કે આ સૂરો નાઝિલ મક્કામાં નથી થયું, મદીનામાં થયું છે. મદીનામાં નાઝિલ થયું છે. ઓકે, આ સૂરો મક્કામાં નાઝિલ નથી થયું, મદીનામાં થયું છે. પૈગંબર મક્કામાં, પણ આ સૂરો છેલ્લામાં આવ્યું છે કે જ્યારે નમાઝે જુમા પણ રસૂલુલ્લાહ શરૂ કર્યા પડાવવા મદીનામાં. તો એનું રીત ને બધું પયંબર કર્યા, એટલે માટે આપણે ફોલો કરે છે આજ રીત, પયંબરની રીત. ઓકે, તો એ મદીનામાં નાઝિલ થયો છે. તો આગા મકારીમ શિરાઝી કહે છે કે આ પહેલી આયત વધારે ઇન્ટરેસ્ટિંગ છે, વધારે ક્લોઝ છે. પહેલું રીઝન કે થી આવે છે, એની માના પેટમાં નીકળ્યા ખાલી અને કોઈ એને શીખાયું નહીં, એટલે માટે એને ઉમ્મી કહેવામાં આવે છે. તો ખેર, હુવલ્લઝી બઆસા ફિલ ઉમ્મીયીના રસૂલમ મિનહુમ, એના ટાસ્ક્સ 4 છે. યતલુ અલૈહિમ આયાતિહી, એ આયાતને શીખારે છે, એ આયાતને તિલાવત કરે છે. એટલે કુરાની આયાત ક્યાંથી મળી? રસૂલ પાસેથી મળી ને. યતલુ અલૈહિમ આયાતિહી વયુઝક્કીહિમ, અને એ માણસોને પ્યુરિફાઈ કરે છે. યુઝક્કીહિમ ઝકાતથી છે, એટલે હી પ્યુરિફાઈઝ પીપલ. વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા, અને ઇલ્મ આપે છે કિતાબનો અને હિકમત અને વિઝડમ. પાછું અહીંયા આગે મકારીમ લખે છે, આગે મકારીમ શિરાઝીની તફસીર નમૂનામાં એ લખે છે કે કુરાને મજીદમાં 4 આયતો છે
ઓકે, જે તરબિયત અને તાલીમના બારામાં બયાન કરે છે. ઓકે, પહેલા એક તઝકિયા અને આ ચારમાંથી પહેલા તરબિયતના બારામાં બયાન કરે છે, પછી ઇલ્મ. અને આ આયતમાં પહેલા તરબિયત, પહેલા વયુઝકીહિમ વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા. તો પહેલા વયુઝકીહિમ મીન્સ ટુ પ્યુરિફાય. ફર્સ્ટ હી પ્યુરિફાઈઝ, then he gives ilm. ઓકે, આમ એ કહે છે કે 4 આયતોમાં 3 આયત તો કહે છે કે તરબિયત આપે છે, આના જેવી, અને એક આયત છે કહે છે કે ના, પહેલા ઇલ્મ આપે છે પછી તરબિયત આપે છે. તમારે સમજ. ઓકે, લેટ મી પુટ ઇટ ધેટ વે. એક છે તરબિયત. તરબિયત એટલે પરવરિશ. મે બી વર્ડ્સ બહુ હાઈ છે. તરબિયત ઇલ્યો એટલે પરવરિશ. ઓકે, તરબિયત. ખુદા પણ આપણી પરવરિશ કરે છે એટલે આપણને કહે છે રબ. ઓકે, અને બીજું છે ઇલ્મ દેવાનું. આ બે માંથી કયું ઇમ્પોર્ટન્ટ છે? તરબિયત ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, તરબિયત ઇમ્પોર્ટન્ટ છે. એટલે તો ખુદા પહેલા મેન્શન કરે છે વયુઝકીહિમ. પહેલા એ લોકોની તરબિયત કરે છે. લેટ મી બ્રિંગ લોઅર વર્ડ્સ. હાઈ વર્ડ્સ કદાચ સમજમાં નહીં પડે. પહેલા પયંબર તરબિયત કરે છે, પછી ઇલ્મ આપે છે. વાત પણ સાચી છે. હાલાકી એવું નથી કે ઇલ્મ ઇમ્પોર્ટન્ટ નથી. બીજી આયત છે કુરાનમાં કે પહેલા ઇલ્મ છે પછી તરબિયત મેન્શન કરવામાં આવ્યું છે. પણ 4 આયતોમાંથી 3 આયત પહેલા તરબિયત મેન્શન કરે છે, પછી તાલીમ. તરબિયતો તાલીમ. તરબિયત એટલે શું? એટલે પરવરિશ. હવે તરબિયત કરવાનું કોનું કામ છે? વિચારો ખાલી. તરબિયત કોણ કરે છે? પરવરિશ કોણ આપે છે? પેરેન્ટ્સ. આસંત, પેરેન્ટ્સ. તો તાલીમ કોણ આપે છે? ટીચર્સ. આસંત, ટીચર્સ. ઓકે, તો તરબિયત, એનાથી પહેલા મોટો રબ તો ખુદા છે. ઓકે, અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. રબ, જો કુરાનની બિસ્મિલ્લાહ પછી ખાલી પહેલી આયત અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન, હું વખાણ કરું છું ઈ ખુદાનો જે આખી કાયનાતનો રબ છે. એટલે અહીંયા બધું વર્ડ્સ, બધા નામ ખુદાના એક તરફ આવ્યું છે. રબ, રબ એટલે તરબિયત. તરબિયત એટલે ઓલવેઝ ઇન ચાર્જ ઓફ નર્ચરિંગ, હે ને? તો આપણા વાલિદેન નર્ચર કરે છે. આપણે તરબિયત ઇંગ્લિશમાં છે ટુ નર્ચર, ટુ નોરિશ, isn't it? વાલિદેન પણ નર્ચર કરે છે. ઓકે, તો તરબિયત વધારે ઇમ્પોર્ટન્ટ છે. અગર તરબિયત ના હોય ને તાલીમ હોય તો કઈ ફાયદો થાય? બેકાર. તરબિયત ના હોય અને ખાલી તાલીમ હોય. આજે કેમ આપણા પ્રોબ્લેમ્સ કેમ આવે છે આપણા પાસે? કેમ બહુ પ્રોબ્લેમ્સ આવે છે બચ્ચાઓનું, જવાનિયાનું? કેમ કે ઓટોમેટિકલી જ્યાં પણ, કેમ કે એ લોકોને કદાચ મદ્રેસામાં, સ્કૂલ્સમાં જુદું માહોલ જોઈએ છે. ઓકે, પછી બીજે ઠેકાને આવે છે જુદું માહોલ હોય છે. ટેલી નથી થતું, કન્સિસ્ટન્સી નથી. કન્સિસ્ટન્સી ના હોય પછી પ્રોબ્લેમ થાય છે. તો તરબિયત બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર તરબિયતમાં અસર હોય છે, અસર થાય છે તરબિયતમાં. પછી તરબિયતમાં અસર હોય, તમે લાખ કયો, કોઈ માણસ સમજતું નથી. શું કામ નથી સમજતા? કેમ કે તરબિયતમાં પ્રોબ્લેમ છે. તો તરબિયત પહેલા પછી તાલીમ. એટલે ખુદા કહે છે હુવલ્લઝી બઅસ ફિલ ઉમ્મિયીન રસૂલમ મિનહુમ યતલુ અલૈહિમ આયાતિહી વયુઝક્કીહિમ. તરબિયત એટલે ટુ પ્યુરિફાય. વયુઝક્કીહિમ પછી આવે છે વયુઅલ્લિમુહુલ કિતાબ વલ હિકમા. નથી ઓલી સ્ટોરી કે એક અલ્લામા હતા અને એ બહુ કોશિશ કરતા હતા કે જ્યારથી એની વાઈફ એક્સપેક્ટ કરતી હતી, એ કોશિશ કરતા હતા કે આ મારો બચ્ચો જે છે, હું કાંઈ ગુનાહ ન કરું. મુજતહિદ હતા. અને ખાવાનું પણ ઘરે લઈ આવું, ઘરે તો હલાલ હોય, હરામ ના હોય. કેમ કે જે પણ આપણે ખાય છે એ ઇફેક્ટ કરે છે બચ્ચાને અને આપણને પોતાને પણ. સિમ્પલ એક્ઝામ્પલ, ઇમામ હુસૈન કયામતના દિવસે, આશુરના દિવસે શું કીધા? એ બધું સમજાય પણ એ લોકો સમજતા નહોતા. તો ઇમામ કીધા કે તમારા પેટમાં લુકમે હરામ છે, એટલે તમે નથી સમજતા. તો આ લુકમે હરામ જે છે માણસોને યઝીદ બનાવે છે, ઉમરે 7 બનાવે છે. હાલાકી ઓ લોકો નમાઝ પડતા હતા, ઓ લોકો હાફિઝ હતા કુરાનના, અઝાન દેતા હતા, પણ અસરાત ક્યાં પહોંચે છે?
અસરાત બીજી ઠેકાણે પહોંચે છે. બિલકુલ કે ઝાહિરન બધું ઇબાદત આપણે જોઈ છે. કોઈ પણ હમણાં કુરાન પડે તો કહેશે ને કે આ ઇબાદત છે, કોઈ પણ નમાઝ પડે તો કહેશે ને ઇબાદત છે, પણ ઇબાદતની રૂહ શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. કે ઇન્સાન ઇબાદતની રૂહ શું છે, સ્પિરિચ્યુઆલિટી શું છે, એ આપણે નથી સમજ્યા. એનું બાતિન આપણે નથી જોયા હજી. એક્ઝામ્પલ, કોઈ ઇબાદત કરે પણ ખાવાનું અગર હરામથી હોય તો એને ઇફેક્ટ કરશે, પછી એ સચ્ચાઈ તરફ એ નહીં જાય. ઇટ વિલ બી લાઈક ઓલું બ્લડ બગડી જશે, ઓલું ફ્લેશ બગડી જશે, ટુ બીકમ બેડ બ્લડ એન્ડ બેડ ફ્લેશ. તો એને એ મરજા બહુ કોશિશ કર્યા કે એની વાઈફને કાંઈ ના આપે, એ પોતે પણ એવું ના ખાય કે જેનાથી બચ્ચો ને બગાડે. પછી જ્યારે બચ્ચો પેદા થયો અને મોટો થયો, આ ઈરાકની વાત છે, મારી ભૂલ ન થતી હોય તો નજફની વાત છે, અને અગાઉ ટેપમાં પાણી નહોતું નીકળતું. હા, ઓકે. તો હું બહુ શોર્ટ થઈશ કેમ કે તમને ખબર છે. ઓકે, તો એ શું કરે છે, કેમ કે માણસો ઓલા મશ્કમાં લેધર સ્કિનના મશ્ક પાણી ભરતા હતા અને રાખતા હતા ને, જતા નમાઝ પઢો પછી નીકળે તો લઈને ઘરે જતા હતા. આ છોકરો મુજતહિદનો છોકરો હતો, ભાઈ મસ્તી કરતો હતો. એ પીન્સ લેતો હતો અને એ મશ્કમાં નાખતો હતો, અને પાણી જ્યારે નીકળે તો બધા ખુશ થાય અને બધા બચ્ચા હસતા. ઓલા માણસની જહેમત તો ગઈ ને, જે પાણી ભરવા ગયો એને ડબલ કામ થાય ને. તો જ્યારે એને કમ્પ્લેન આવ્યું, માણસો એના ફાધરને કમ્પ્લેન કર્યા. બહુ અલ્લામાનો છોકરો હતો, મુજતહિદનો છોકરો હતો. જ્યારે કમ્પ્લેન ગયું તો એનો બાપ એની મા પાસે આવે છે, એટલે એનો બાપ એની વાઈફ પાસે આવે છે. છોકરાની માને પૂછે છે કે તું શું કરી હોઈશ, હું તો કોશિશ કર્યો. જો આ તરબિયત છે, પરવરિશ. યુ સી, પેરેન્ટ્સ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. તરબિયત બચ્ચાઓની ક્યારે ચાલુ થાય છે? You know what does the scholar say? 20 years even before marriage. Even when you are looking for a woman whom to marry. ઇમામ અલી અલૈહિ સલામ શું કામ ઉમુલ બનીનને વિવાહ કર્યા? ફાતેમા કિલાબિયાને. એનું નામ તો ફાતેમા કિલાબિયા હતું, પણ એને ઉમુલ બનીન બોલાવે છે. શું કામ ઉમુલ બનીનને? You see, you want which kind of generation do you want? It all depends upon you. Which kind of children I want? Which kind of offsprings I want? કેમ કે બચ્ચાઓ જે છે માને બહુ ફોલો કરે, બહુ જ, અને મેટર્નલ સાઈડને બહુ. તો એટલે કહેવાય છે કે માની ગોદ જે છે એ પહેલો મદ્રેસો છે, પહેલું મદ્રેસો છે. બચ્ચા એ લોકોના માને ફોલો કરશે બહુ ઇઝીલી. ઇટ્સ વેરી લાઇકલી, કેમ કે વધારે લોકો ટાઈમ મા સાથે ગુજારે છે બાપ કરતા. બાપ કોશિશ કરશે કે મદદ કરે શું, પણ કામ વાસ્તે બાપ નહીં આપી શકે ટાઈમ વધારે જેમ માં આપે છે. અને અફસોસ અગર માં પણ ટાઈમ ના આપે અને બચ્ચો અગર જાય, અગર મજબૂરી હોય તો, હું નથી કહેતો, પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી, એમ હું નથી કહેતો કે કામ બાયરાઓ ન કરે, ના, એવું નથી કહેતો. મજબૂરી હોય તો કરે છે કે નહીં, પણ ઇન્સાન અહેમ અને મુહિમને જોઈએ. અહેમ એટલે મોર ઇમ્પોર્ટન્ટ. અગર હમણાં મારા બચ્ચાને માને જરૂર છે તો પહેલા બચ્ચા પાસે પહોંચવું જોઈએ. થોડાક બચ્ચા મોટા થઈ જાય પછી એ લોકો સ્કૂલમાં જાય તો કામ કરે, બરાબર છે, પણ આમ આપણે બચ્ચાને આપી દીધા હોય ચાઇલ્ડ માઇન્ડર પાસે. અને આઈ ડોન્ટ નો ચાઇલ્ડ માઇન્ડર કોણ છે, મુસલમાન છે કે ગેરે મુસલમાન છે, કયું ખાવાનું આપે છે, એ બચ્ચાને આખું એનું બ્લડ બગડી જાય છે, કોને ખબર? એનું ફ્લેશ બગડી જાય છે, કોને ખબર? શું આપે છે? યા તો સ્કૂલમાં હોટ ડિનર સ્કૂલમાં છે, બીજા લખાવે છે કે ભરે મારા બચ્ચા સ્કૂલ વાળા જ એ લોકોને ડિનર આપે. આપણને ખબર નથી કે શું કયું જાતનું ખાવાનું મળે છે. કેમ બચ્ચા આજકાલ નથી સાંભળતા બિલકુલ? કેમ કે એ લોકોના પેટમાં એવા ખાવાનું ઘરી જાય છે કે એ લોકોને ઇફેક્ટ કરે છે. આખું એ લોકોનું લોહી બદલી જાય છે. તો ખેર, એ લોકોનું ખાવાનું, આપણું એક્શન્સ, બીજા એક્શન્સ બધું એ લોકોને અસર કરે છે. અને જાય છે, આ બાપ જાય છે એની વાઈફ પાસે ને કહે છે કે અમારો છોકરો પાસેથી કમ્પ્લેન આવ્યું, માણસો પાસેથી કમ્પ્લેન આવ્યું કે આ છોકરો પીન નાખે છે
હું કાંઈ નથી કર્યો, તું કાંઈ કરી હોઈશ? તો માં બહુ કોશિશ કરે છે યાદ કરવા, પછી કહે છે હા, કે જ્યારે હું એક્સપેક્ટ કરતી હતી અને હું અનાર જોઈ, દારમ જોઈ, પોમેગ્રેનેટ, મને બહુ મન થયું, પણ મારી પાસે પૈસા ન હતા. તો મારા પર્સમાં પૈસા ન હતા પણ પિન હતું. તો હું પિન લીધી અને ઓલું નાખી અને જે રસ આવ્યો હું કરી જોઈશ, કે મને મન થયું બહુ. આઈ કુડન્ટ રેઝિસ્ટ. એનું અસર ક્યાં પહોંચ્યું? બચ્ચા. તો તરબિયત ખુદા કરે છે, પણ વાલિદેનનું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તરબિયત મોટા આપણા રબ મુરબ્બી જેને કહે છે, એ કોમમાં પણ જે મોટા હોય, બુઝુર્ગ હોય, એને મુરબ્બી કહેવામાં આવે છે. મુરબ્બી એટલે જે આપણી તરબિયત કરે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અસર બીજ ઠેકાને પહોંચે છે. યા તો એક કપલ હતી, જ્યારે પણ એ લોકોને બચ્ચા થતા હતા, એ બચ્ચા બોલી નહોતા શકતા, બિલકુલ. પહેલો બચ્ચો થયો, બોલી નહોતો શકતો. બીજો બચ્ચો બોલી નહોતો. મા બાપ બોલે છે, ફેમિલીમાં એવું કોઈ નથી કે જે નથી બોલતો, પણ ત્રીજો બચ્ચો થયો, નથી બોલી શકતો. તો એ લોકોને બહુ અજબ લાગ્યું કે આપણે રિસર્ચ કરીએ, ડોક્ટર્સ બધા બેઠા રિસર્ચ કરવા, કે આમ એ લોકોને ચેક કરવામાં આવ્યું કે શું કામ મા બાપ બહુ અનલાઇક છે, કે મા બાપ બોલતા હોય ને બચ્ચો ના બોલે. બહુ હજી મા બાપ અગર ના બોલતા હોય તો બચ્ચો એવો નીકળે, યા તો ફેમિલીમાં કોઈ હોય એવું. તો એ લોકો પછી રિસર્ચર્સ ગયા એ લોકોના રૂમમાં, બેડરૂમમાં ચેક કરવા. તો એ લોકો જોયા કે બેડરૂમમાં એક મૂર્તિ છે, કે જેથી એ મૂર્તિ એ આમ છે, મૂર્તિના 2 હાથ મોઢા ઉપર છે. એ અસર થયું બચ્ચાને. ખાલી આ કોઈક ફેર આપણે થાય છે, બહુ નાની વસ્તુ છે ને, પણ પછી આ નાની વસ્તુમાંથી ઇટ લીડ્સ ટુ અ બિગ પ્રોબ્લેમ. આસ્તે આસ્તે ઇટ બિલ્ડ્સ અપ, ઇટ એડ્સ અપ. આપણે કોઈ ફેર બહુ લાઇટલી લઈએ છીએ તરબિયતમાં. هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. ખુદા કહે છે કે હું તમારા પાસે તમારા દરમિયાન રસૂલને રાઈઝ કર્યો છું. ઓકે, એ રસૂલ બધી ખુદા ક્વોલિટીઝ આપે છે. ઓકે, પછી કહે છે એ રસૂલ કે જ્યારે તમારા દરમિયાન એને હું નાઝિલ કર્યો છું, જે તમે ઝલાલે મુબીનમાં હતા. ઝલાલ મુબીન એટલે ઓપન એરર. યુ આર ઇન ક્લિયર એરર. તમે ગુમરાહીમાં હતા, બિલકુલ. મારો ટીચર કહેતો હતા કે એક ફેરે જ્યારે એ ગયા હતા મક્કા અને મદીના અને ઉમરા વાસ્તે, અને કહે છે કે આજે સુધી, યાની હમણાં સુધી, રિસન્ટલી, એ કહે છે કે એ જ્યારે ગયા તો એક અરબને જોયા કે હું આજ મસ્જિદુલ હરામમાં પેશાબ કર્યો. અને મારા ટીચર કહે છે કે મારો ઉસ્તાદ કહે છે કે હું જોયો, હું કીધું કે હમણાં સુધી આ અરબ આવા જુહાલ છે અને જાહિલ છે. રસૂલિલ્લાહને ખબર ને કેવી રીતના ફેસ કર્યા હશે આ લોકો, અને કેવી નામ એ લોકો સાથે ડીલ કર્યા હશે. ઇટ્સ નોટ ઇઝી ટુ ડીલ વિથ ધીસ પીપલ. તો એ રસૂલ વર્કડ વેરી હાર્ડ. હાઉ હી ચેન્જ ધેમ. કેવી રીતના બી ચેન્જ કર્યા હશે આ લોકોને. કેમ કે કોઈને ચેન્જ કરવું ઇઝી નથી. ઇમામ સાદિકની હદીસ છે કે પહાડ એટલે માઉન્ટનને ખસકારવાનું એની જગ્યાથી ઇઝી છે, પણ કોઈનું દિલ ચેન્જ કરવું બહુ હાર્ડ છે. આસાન નેચરલી. આપણે પ્રોબ્લેમ એ છે કે ઓલું છે ને, રસૂલ પાસે કોઈ ગયું અને કીધું કે મારો છોકરો બહુ ખજૂર ખાય છે, તો રસૂલ કીધા કે આજે નહીં લઈ આવે ને કાલે લઈ આવો, કેમ કે આજે હું પોતે ખજૂર ખાધો છું. તો હું કહીને એને કહું કે તું નહીં ખા બેટા, અસર નહીં કરે. આપણું પ્રોબ્લેમ એ છે કે આપણને ખજૂર ખાવું છે ને બીજાને કેવું છે ખજૂર નહીં ખાવ, તો એ અસર ન કરે, પછી કામ ના આવે. ઇમામ ખુમૈની શું કામ? એનું બહુ અસર થયું. સ્પિરિચ્યુઅલી ઇટ હેલ્પ્સ, ઓટોમેટિકલી ઇટ હેલ્પ્સ. કોઈ બોલે ને વાત અસર થાય, ઓટોમેટિકલી વિલ બી પુલ્ડ એન્ડ એટ્રેક્ટેડ. આલિમે દીન એવો હોવો જોઈએ કે એનામાં રંગે ઇલાહી હોવો જોઈએ. રંગે ઇલાહી એટલે
some sort of etiquettes, some qualities and some attributes of Allah. અલ્લાહની ક્વોલિટી શું છે? રહીમ છે, મર્સીફુલ છે કે નહીં, હકીમ છે, વાઇઝ છે. આપણે પણ થોડાક એવા હોવા જોઈએ. વર્ડના એવા અગર ના હોય તો પછી આ ખાલી આમ જ છે, ખાલી ટેપ રેકોર્ડર છે, ખાલી બોલે છે. ખાલી બોલવાથી કામ નહીં ચાલે, અમલ બહુ જરૂરી છે. જેમ કે એક બર્તન હોય, એક વેસલ હોય, એ વેસલમાં ડર્ટી હોય એ વેસલ, અને તમે દૂધ નાખશો ખાલી તો એ દૂધ બગડી જશે, ફાટી જશે, કેમ કે એ વેસલ જ ચાફું હતું, ગંદુ હતું. યુ નીડ ટુ ક્લીન ફર્સ્ટ. એમ જ એક માણસ ઇલ્મ આપતો હોય, માણસોને ઇલ્મ આપતો હોય, પણ એ પોતે પોતાને રેક્ટિફાય. હવે ઇન્સાન છે, એવું નથી કે એ માસૂમ તો નહીં બની શકે, માસૂમ તો ખાલી 14 હતા, પણ કોશિશ કરે. થોડુંક ફેર હોવો જોઈએ, ડિફરન્સ હોવો જોઈએ. આમ માણસો સાથે ડિફરન્સ હોવો જોઈએ. એવું નહીં કે પછી એ પોતે નામહેરમ સાથે હાથ મલાવે. બિલકુલ હરામ છે નામહેરમ સાથે હાથ મલાવવાનું. મજબૂરી બધું એક તરફ, પણ બિલકુલ ખુલ્લે આમ માણસો જોઈ ના જોઈ, મને બીક નથી. મારી ફેમિલીમાં ખાલી મારું પોતાનું શાદી એક્ઝામ્પલ, એમાં મિક્સ ગેધરિંગ હોય, બિલકુલ લેહાઝ ના હોય હરામ અને હલાલનો. ઈ આલિમ પછી ઈ જ આલિમ મેમ્બર ઉપર બેસે તો હવે એના કેરેક્ટર્સ ક્યાં ને એનું બોલવાનું ક્યાં? કેમ કે આ મેમ્બર પણ રસૂલની જગ્યા છે. જે પણ બોલે છે એ રસૂલ તરફથી હોય. અલ્લામા શેખ અબ્બાસ કુમ્મી લખે છે એની કિતાબ મનાઝિલ આખિરામાં કે કયામતના દિવસે આવો આલિમ જે બોલે છે ને અમલ નથી કરતો, એટલો ગંધાશે કે અહેલે જહન્નમ કહેશે કે અમને બહુ વાસ આવે છે, એને તો એનાથી ફગાવ, કેમ કે એ પોતે અમલ નથી કરતો, એટલે માટે એનું અઝાબ એટલું થશે. જેમ કે એક ટ્રી છે, એનામાં ફ્રૂટ્સ નથી. આપણા ઘરે અગર ટ્રી હોય ને ફ્રૂટ્સ ના આપે તો આપણે કાપી નાખશું ને, કે આ ફાયદો નથી. એમ જ એવો આલિમ બેદૂને અમલ મિસલે ઝંબૂર બી અસલ. ઇટ ઇઝ લાઈક a honeybee which does not give honey. તો وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِنْ كَانُوا مِنْ قَبْلُ لَفِي ضَلَالٍ مُبِينٍ. અને પહેલા એ ખુલ્લી ગુમરાહીમાં હતા. ઈ રસૂલ આવ્યા અને ઈ જ્યારે રસૂલ, જેમ કે ઇમામ ખુમૈની એક્ઝામ્પલ, વેરી ક્લિયર એક્ઝામ્પલ લેટ અસ ગિવ ટુ. હાલાકી એ ગેરે માસૂમ હતા, પણ શું કામ એ જ્યારે બોલ્યા તો બધા અમલ કરતા હતા. જિહાદ બધા ગયા, 8 વર્ષ ઈરાક સાથે લડ્યા. વાય? એ અસર કરતું હતું એનું વર્ડ્સ, કેમ કે એ પોતે બહુ અમલ કરતા હતા. એમ જ અગર ઇન્સાન અમલ કરે તો બહુ કામ આવે. હઝરત જાફર બિન અબુ તાલિબ, જિબ્રાઈલે અમીન આવ્યા પયંબર પાસે અને પયંબરને કીધા કે જાફર બિન અબુ તાલિબને મારા સલામ પહોંચા, અને એને કે ખુદા સલામ આપ્યો છે. તો રસૂલુલ્લાહ કીધા જાફરને કે શું રીઝન છે કે ખુદા તને સલામ મોકલાવે છે? તો જાફર કહે છે, જાફર બિન અબુ તાલિબ મામા અલીના ભાઈ હતા, અબુ તાલિબના બેટા છોકરા. એ કહે છે મારા પાસે 5 ક્વોલિટીઝ છે અને હતી પહેલાથી, જ્યારથી જિહાલતના જમાનામાં. એ 5 ક્વોલિટીઝ વાસ્તે ખુદા મને સલામ મોકલાવે છે. અને 5 ક્વોલિટી શું છે? એ કહે છે હું કોઈ પણ દિવસ શરાબ નહોતો પીતો. હાલે કે ત્યારે ખુલ્લેઆમ માણસો પીતા હતા, કેમ કે હું અકલ યુઝ કર્યો. શરાબ પીવાથી અકલ ઇન્સાનનું ઝહેન બગડી જાય છે. તો શું કામ શરાબ પીવું? તો ક્યારે પણ શરાબ નહોતો પીતો. બીજી વસ્તુ, હું ક્યારેક પણ એડલ્ટરી નથી કર્યો, ઝિના નથી કર્યો, કેમ કે હું જાણું છું ઝિના જે છે, ઝિના ઈ ખસારત દે છે. ઓકે, ઝિના નથી કર્યો, એડલ્ટરી કોઈ દિવસ. હું કોઈ દિવસ ખોટું નથી બોલ્યો. જાફર બિન અબુ તાલિબ કહે છે લાઈંગ. હું કોઈ દિવસ ખોટું નથી બોલ્યો, કેમ કે હું જાણું છું કે ખોટું બોલવાથી ઇન્સાનનું ટ્રસ્ટ અને એતમાદ કાઢે છે.
હમણાં કોઈ માણસ પકડે કે આ ખોટારો છે તો પછી પાછો માણસો ટ્રસ્ટ નહીં કરે એને. ઓકે, અને વાઇન, એડલ્ટરી, લાઇંગ, અને હું કોઈ દિવસ એ કે છે ઇન્ટરેસ્ટ નહોતો લેતો. એ કે છે કોઈ દિવસ ઇન્ટરેસ્ટ નહોતો લેતો કેમ કે હું જાણું છું કે આમાં કાંઈ ફાયદો નથી. તો આ બધી વસ્તુ હજી હરામ પણ ખુદા નથી કર્યો, ખુદા હરામ પણ નહોતો કર્યો. ત્યારેથી એ કે છે હું જિહાલતના ટાઈમમાં હું આ બધું ન કરતો હતો કેમ કે હું જાણતો હતો કે આ સારું નથી. એટલે આ બધું વસ્તુ જે હરામ કરવામાં આવ્યું છે એ અક્કલને તમે યુઝ કરો ને, અક્કલ પણ કહેશે બરાબર છે. ઇન્સાન ખાલી વિચારે. એક્ઝામ્પલ, ખોટું બોલવાનું ઇન્સાન ખાલી અગર વિચારે તો એ ફાયદો નથી, એમાં ખસારત છે. ત્રીજી આયત અને ચોથી આયત કરશો ને પછી ખલાસ. ત્રીજી આયત, وآخرين منهم لما يلحقوا بهم وهو العزيز الحكيم, and others from among them who have not yet joined them, and he is the mighty, the wise. Question, રસૂલે ખુદા ખાલી ઓલા ટાઈમ વાસ્તે આવ્યા હતા કે બીજા ટાઈમ્સ વાસ્તે પણ હતા? બધા ટાઈમ વાસ્તે. એટલે and others, وآخرين منهم لما يلحقوا بهم وهو العزيز الحكيم. એટલે ઈ ખુદા કહે છે સૂરે જુમામાં કે આ પયંબર તમારો રસૂલ છે અને ઈ ખાલી આખરીના મિનહુમ, અને બીજા કોમ પણ કયામત સુધી બધા આવશે એ પયંબરને ફોલો કરશે. અને બીજા પણ જ્યારે મુલહક થશે, જોઈન કરશે, એ લોકો વાસ્તે પણ આ રસૂલ છે. પછી ખુદા કહે છે ઝાલિકા ફઝલુલ્લાહ યુઅતીહી મન યશા વલ્લાહુ ઝુલ ફઝલિલ અઝીમ. એનો મતલબ શું છે? એ કહે છે કે આ ફઝલ જે છે ખુદા એને આપ્યો છે. કયું ફઝલ? પયંબર બનવાનું. આ એક ફઝલ છે, એક ફેવર છે કે ખુદા આપ્યો છે કે ઈ ઓલા ટાઈમે પણ રસૂલ હતા અને ટિલ કયામત રસૂલ રહેશે. ખુદા કહે છે કે આ ફઝલ ખુદા, કુરાન કહે છે ખુદા તરફથી છે. ઝાલિકા ફઝલુલ્લાહ યુઅતીહી મન યશા, જેને ખપે છે ખુદા એને આપે છે આ ફઝલ. તો ખુદા એને આપ્યો આ ફઝલ, being the prophet. ખાલી આ એક સ્ટોરી જે આયતુલ્લાહ મકારિમ શિરાઝી એની તફસીર નમૂનામાં બયાન કરે છે અને એ પછી તમારી જહેમતને તમામ કરું અને ખલાસ, અને આપણે સેશન બંધ કરે અને નેક્સ્ટ વીક આયત નંબર 5 થી કન્ટિન્યુ કરશું. મસલુહુમ કમસલિલ હિમાર યહમિલુ અસ્ફારા. પછી કેમ બીજું આયત નંબર 5 નેક્સ્ટ વીક થી કન્ટિન્યુ કરશું કેમ કે આ આખું જે મસલુહુમ કમસલિલ હિમાર યહમિલુ અસ્ફારા જૂઝના બારામાં ખુદા બયાન કરે છે કે they are like donkeys. મસલુહુમ કમસલિલ હિમાર યહમિલુ અસ્ફારા બિئસ મસલુલ કૌમિલ લઝીના કઝ્ઝબુ બિઆયાતિલ્લાહ વલ્લાહુ લા યહદિલ કૌમ અઝ્ઝાલિમીન. એનો મતલબ શું કે એ લોકોને કુરાન મળ્યું હતું, કિતાબ મળી હતી, પણ એ લોકો ડોંકીઝ જેમ બન્યા. ડોંકીઝના પછવારે તમે જેટલું વેલ્યુબલ વસ્તુ રાખો એને ખબર નહીં હોય. ખુદા કહે છે અમે એને તૌરાત આપ્યા પણ એ લોકો વેલ્યુ ન કર્યા. they didn't value તૌરાત. અમે એ લોકોને આપ્યા હતા પણ એ લોકો વેલ્યુ ન કર્યા. લિહાઝા એ લોકો ડોંકીઝ જેવા છે કેમ કે એ લોકો વેલ્યુ ન કર્યા. કોઈક ફેર એવું થાય છે કે ઇન્સાન વેલ્યુ નથી કરતું ને, એને કંઈ મળે છે, ઘણી વસ્તુ આપણે વેલ્યુ નથી કરતા. એક્ઝામ્પલ મે બી દીન, ટાઈમ. કેમ કે કયામતના દિવસે માણસો હસરત ખાશે કે આપણે શું કામ વેલ્યુ ન કર્યા. આ ટાઈમ, આ જિંદગી ખુદા આપણે ઉપાડી શક્યો હોત, આપણે કોઈક ફેરે વેલ્યુ નથી કરતા. બધું જે આપણે ખુદા આપ્યો છે મોટી નેમત. હમણાં મલેશિયામાં બહુ પ્રોબ્લેમ છે શિયાઝ વાસ્તે. કેટલા ફેમિલીઝને બીબી ઝૈનબની કુશાલી લોકો પાયરા તો એ લોકોને એટેક કરવામાં આવ્યું અને નો વન વોઝ સ્પેર્ડ. હતા 4 મહિનાનો છોકરાને પણ એ લોકો વૂન્ડ કર્યા ને ઇન્જર્ડ કર્યા. કેટલા માણસોને એ લોકો શું કામ કેમ કે આ મિસિંગ એરક્રાફ્ટ વાસ્તે. તો અને જ્યારે આવું બધું હોય ને તો કાંઈ પણ હોય, પછી ઝઘડો હોય ઘરે કે હાઈ લેવલમાં ઝઘડો હોય
તો ઇન્સાને પછી કઈ ઇબાદત કરવાની સૂઝે નહીં. કુરાન કહે છે ને, લીલાફી કુરૈશ ઇલાફિહિમ રહેલત શિતાઈ વસૈફ ફલિયાબુદુ રબ્બ હાઝલ બૈત અલ્લઝી અતઅમહુમ મિન જુ વ આમનહુમ મિન ખૌફ. ખુદા કહે છે કે તમે ઇબાદત કરો આ ખુદાનો, જે આ બૈતનો ખુદા છે, આ ઘરનો ખુદા છે, એટલે ખુદાવંદે કરીમ ખાને કાબાનો ખુદા. ઈ ખુદા જે તમને અલ્લઝી અતઅમહુમ મિન જુ, ઈ ખુદા જે તમને ખાવાનું આપ્યો જ્યારે તમે ભૂખ્યા હતા, અને તમને અમાન આપ્યો જ્યારે તમે ફિયરમાં હતા. એનું મતલબ એ છે કે ઇન્સાન અગર ભૂખમાં હોય અને ફિયરમાં હોય, અમાનમાં ના હોય, તો ઇબાદત નહીં કરી શકે. એ સાચી વાત છે. હમણાં વોર હોય, બેટલ હોય, કોઈને સૂઝશે કે ઇબાદત કરે? આપણે પીસફુલ કન્ટ્રીમાં રહીએ છીએ એટલે આપણે બધું સૂઝે છે. માલ રાખે, આ રાખે, તે રાખે, સિનિયર સિટીઝન્સમાં આવે, તફસીરી સેશન્સ રાખે, આ પણ ઇબાદત છે. આપણે બધું સૂઝે છે કેમ કે વી આર એટ પીસ. પણ દુનિયામાં કેટલા કન્ટ્રીઝ છે પીસમાં નથી? આપણે એ વિચાર્યા છે કે લોકો પીસમાં નથી? વાય શુડન્ટ વી વેલ્યુ? આપણે વેલ્યુ કરીએ. ખાલી એક સ્ટોરી પછી ખલાસ કરું. ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક આ સ્લાઇડ્સ રન કરશે ફાઇન રીતે. સ્લાઇડ્સ ના હોય તો થોડુંક બોરિંગ લાગે, કેમ કે સ્લાઇડ્સ હોય તો કાંઈ બુલેટ પોઈન્ટ્સ પણ તમને મળે, એટલે તમે રીડ કરો. અનફોર્ચ્યુનેટલી આજે સ્લાઇડ્સ ફંક્શન નહોતું થતું. ઇન્સાન વેલ્યુ કરે બધી વસ્તુનું. પોસિબલી આ પાવર પોઈન્ટ પણ, આ પ્રોજેક્ટરનું પોસિબલી અમને ખબર પડે છે. આજે થોડુંક બોરિંગ લાગતું હશે કેમ કે ઓલું સ્લાઇડ્સ હોય તો તમને બૂસ્ટ કરે છે. એવરી સ્લાઇડ યુ રીડ સમથિંગ, યુ કમ ટુ નો છે કે નહીં, કે હવે હું શું કોઈક ફેરે આન્સર જે હું ક્વેશ્ચન પૂછું છું એનું આન્સર સ્લાઇડ્સમાં જ હોય છે. તરત જ તમે લોકો જવાબ આપો છો કેમ કે સ્લાઇડ્સ હોય છે. પણ આજે સ્લાઇડ્સ નથી તો અમને આ ખાલી વસ્તુની કદર આપણે જાણીના જ્યારે નથી. તો એમ જ નેમત જ્યારે છીનાઈ જાય છે પછી આપણે કદર કરે છે. આ સ્ટોરી કહું અને તમારી જેમત તમામ કરું. એક ટ્રેડર હતો, એ ટ્રેડ કરતો હતો અને બિઝનેસ ટ્રીપ્સ વાસ્તે જતો હતો ઇન્ડિયા. એના ઘરે કેજમાં એક પેરોટ હતી અને ઈ પેરોટ એ બધા એના બચ્ચાને પૂછ્યો કે હું જાઉં છું ઇન્ડિયા, તમને કંઈ ખપે છે ઇન્ડિયાથી? તો બધા બચ્ચા ડિમાન્ડ કર્યા કાંઈ ને કાંઈ ગિફ્ટ. પછી નીકળતા એના પેરોટને જોઈ છે. કોઇન્સિડન્ટલી એનો પેરોટ પણ ઇન્ડિયાથી હતી પેરોટ. એ કે તને કાંઈ ખપે છે? તો એ કે તું અગર જાય છે ઇન્ડિયા, ફલા ફોરેસ્ટમાં તમે એક ઝાડને જોશો, એ ઝાડના બ્રાન્ચીસમાં બીજા પેરટ્સ બેઠી હશે. તમે લોકોને ખાલી મેસેજ આપો કે એ લોકો ફ્રીડમને વેલ્યુ કરે. હું ફ્રી નથી, પણ એ લોકો ફ્રી છે. હું એક કેજમાં છું, બાંધેલી છું, હું ઉડી નથી શકતી. કે છે આયતુલ્લાહ મકારિમ શિરાઝી લખે છે એના બુકમાં કે હત્તા હૈવાનને પણ ફ્રીડમ બહુ ગમે. ઇન્સાનને ગમે અને પ્લાન્ટ્સને પણ ગમે ફ્રીડમ. બીજા હૈવાનોને તમે અગર કેજ અથવા ગોલ્ડ કેજ બનાવો ને એ લોકો વાસ્તે તો લોકો નહીં બોલે. બીજા પેરટ્સ અગર તમે પછી ગોલ્ડ કેજ પણ બનાવો, કેવું ફાઇન લાગે ગોલ્ડ, બિલકુલ, પણ એ નહીં બોલે. બીજા બોલવાનું મૂકી દે છે બીકોઝ ઓફ ધેમ બિંગ ઇમ્પ્રિઝન્ડ. એ કે ખાલી એ વસ્તુ કરતું તો મારી મોટી મહેરબાની થશે કે તું આ જા અને એ લોકોને સલામ આપ મારે અને કે દે શુડ વેલ્યુ ધેર ફ્રીડમ. તો ઓલો ટ્રેડર પહોંચે છે અને સલામ મોકલાવે છે. જ્યારે એ કહે છે ખાલી તો બધી પેરોટ્સ જે બેઠી હતી ને બ્રાન્ચમાં, એમાંથી એક પેરટ નીચે પડી ગઈ અને મરી ગઈ. ખાલી કહેવાથી એ પડી ગઈ. તો આ ટ્રેડર બહુ અફસોસ કર્યો. એ કીધું કે આ મારું કહેવાથી કદાચ આ મરી ગઈ હશે, એને શોક લાગ્યો હશે, બહુ અફસોસ કરે છે. એ જ્યારે પાછો જાય છે એના ઘરે તો બધાને બચ્ચાને ગિફ્ટ આપે છે જે લઈ આવે છે ઇન્ડિયાથી. પછી એને યાદ આવે છે મને તું મેસેજ પહોંચાડવાનું છે. એ કે હું તારું મેસેજ પહોંચાડી રહ્યો, પેરટને કહે છે. પણ જ્યારે હું આ મેસેજ આપ્યો તો એમાંથી એક પેરટ ગુજરી ગઈ, પડી ગઈ અને ગુજરી ગઈ. તો આ સાંભળવાથી આ પેરટ પણ એના કેજમાં જ નીચે આવી ગઈ. નીચે આવી ગઈ તો ઓલો ટ્રેડર વધારે અફસોસ કર્યો કે છે ખોટું હું બોલ્યો, હું આને કહ્યું તો આ પણ ગુજરી ગઈ. તો એ કે લાવો હવે આપણે એને કેજને ખોલે અને આ હવે એને દાટે, એને બેરી કરે.
જે લોકો કેજ ખોલે છે ખાલી, તો જે છે આ પેરેટ ઉડી ગઈ, એના બીજા બ્રાન્ચમાં બેસવા ગઈ. તો આ કહે છે ટ્રેડર કે તું મને ફૂલ કરી, તું મને ટ્રિક કરી. એ કે ના ના, કે મને પણ ફ્રીડમ ગમે છે. એટલે આ પ્રિટેન્ડ કરી, ઓલું સાચી ગુજરી ગઈ. આ પણ પ્રિટેન્ડ કરી કે એને પણ શોક લાગ્યું, એને પણ એટેક મળ્યું, અને એ પણ ગુજરી ગઈ. તો ફ્રીડમ જે છે આપણે વેલ્યુ કરે. કેમ ઘણી વાર ફ્રીડમ આપણે કઈ નામ, ઇટ ડિપેન્ડ્સ આપણે કેવી રીતના ડિફાઇન કરે છે ફ્રીડમને. કેમ કે અબૂઝર ગફારી જ્યારે એ બહુ વોકલ હતા, બહુ બોલતા હતા ઉસ્માનના ટાઈમમાં, તો ઉસ્માન બહુ કોશિશ કર્યો, ઉસ્માન બિન અફ્ફાન ત્રીજો ખલીફા, કે એ અબૂઝરને હાથમાં નાખે. બહુ કોશિશ કર્યો, પણ અબૂઝર હાથમાં નહોતા આવતા, છુપામાં નહોતા કરતા. તો એ એના ગુલામને કહે છે કે તું જા આ પૈસા, બેગ ઓફ કોઇન્સ અબૂઝરને આપ. કહે છે કે ખલીફા આપ્યો છે, પણ અગર એ, કેમ કે હું બહુ કોશિશ કર્યો પણ એ હાથમાં નથી આવતા, એટલે એને બ્રાઇબ કરવા. અગર એ લેશે ને આ પૈસા તો હું તને ફ્રી કરીશ. તો એ કહે છે ઓકે. હવે એ એવા માણસને ચૂઝ કર્યો જે બહુ મીઠો બોલો હતો, એની જબાન બહુ ફાઇન હતી. તો ઓલો બહુ એને માખણ ચોપાયરો. તો શું એ પૈસા લઈ લે, પછી એનો થઈ જાય આસ્તે આસ્તે, ઉસ્માનનો થઈ જાય આસ્તે આસ્તે. તો અબૂઝર કે આ બધાને મળે છે, બૈતુલ માલથી છે તો બધાને મળવું જોઈએ, કેમ મને ખાલી આપે છે? એ કે ના પ્લીઝ તમે લ્યો. પછી હવે એને કહે છે કે જો તને સવાબ મળશે. આ ગુલામ કહે છે અગર તું લઈશ તો મને ફ્રી કરવામાં આવશે. કેમ કે ઉસ્માને કીધું જો અગર તું કરી શકીશ ને આ કામ, એના ગુલામને કહે છે, તો હું તને ફ્રી કરીશ. એ કે તું લઈશ તો મને ફ્રી કરવામાં આવશે. તો અબૂઝર બહુ ફાઇન જવાબ આપ્યા. એ કે તું તો ફ્રી થાઈશ પણ હું ગુલામ થઈ જઈશ. તું તો ફ્રી થાઈશ પણ હું ગુલામ થઈ જઈશ ઉસ્માનનો. ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક આપણે આયત નંબર 5 તમે પણ કોશિશ કરો, એટલે જ તમને ખબર પડી કે આપણે શું ડિસ્કસ કરે છે. મે બી નેક્સ્ટ વીક ક્વિકલી આપણે રિકેપ કરશું 5 મિનિટ્સમાં. સ્લાઇડ્સ કેમ કે તમે નથી જોયા અનફોર્ચ્યુનેટલી, ખાલી એક સ્લાઇડ જોયા છો. તો ઓલા સ્લાઇડ્સ આપણે રિકેપ કરશું ઇન 5 મિનિટ્સ વેરી ક્વિકલી, અને વિલ સ્ટાર્ટ અવર ન્યૂ ડિસ્કશન ફ્રોમ આયત નંબર 5 ઓનવર્ડ્સ. તો સૂરે જુમા ચેપ્ટર 62 28માં સિપારામાં છે, વર્સ નંબર 5 ઓનવર્ડ્સ તમે પઢો ટ્રાન્સલેશન સાથે. એટલીસ્ટ યુ હેવ ગોટ અ જિસ્ટ ઓફ ઇટ. તમને બેકગ્રાઉન્ડ હોય કે ગ્લિમ્પ્સ મળે તમને કે અમે શું ડિસ્કસ કરશું. બસ ખુદા કબૂલ કરે. અંતમાં બધા મારું હુમીન વાસ્તે એક સૂરે ફાતિહા પઢવાની વિનંતી છે. અલ ફાતિહા.